નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે જુગારમાં લગાડેલી પત્નીની બાજી। તો આપણે વાત ચાલુ કરીએ એની પહેલા તમે જો અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો ચાલો આપણે ચાલુ કરીએ કે જુગારમાં લગાડેલી પત્નીની બાજી। એક ગામમાં મગન નામનો એક માણસ રહેતો હતો। તેની પત્ની મંજુ ખૂબ જ સમજદાર અને સંસ્કારી હતી। બંનેનું જીવન સારું ચાલતું હતું, પરંતુ મગનને એક ખરાબ ટેવ હતી, એ જુગાર રમવાની। શરૂઆતમાં મગન થોડા પૈસા લગાડતો અને ક્યારેક જીતતો, પણ જીત મળતા તેનો આત્મવિશ્વાસ વધી જતો અને તે વધુ પૈસા લગાડવા લાગ્યો। મંજુ તેને વારંવાર સમજાવતી, જુગારનો રસ્તો ક્યારેય સુખ તરફ નથી જતો। આજે જીતશો તો કાલે બધું હારી જશો, પણ મગન તેના શબ્દો સાંભળતો નહોતો। એક દિવસ ગામમાં મોટો જુગાર રમાતો હતો। મગન પોતાની બચતના બધા પૈસા લઈ ત્યાં ગયો। શરૂઆતમાં તે થોડું જીત્યો, પણ પછી સતત હારતો ગયો। થોડા જ કલાકોમાં તેના બધા પૈસા ખતમ થઈ ગયા। જુગારિયાએ કહ્યું, હવે શું લગાડશો? જો હિંમત હોય તો કંઈ કિંમતી વસ્તુ લગાવો। લોભ અને અહંકારમાં અંધ બનેલા મગને પોતાના ઘરના દાગીના પણ હારી દીધા, છતાં તેને જીત મળી નહીં। છેલ્લે એક જુગારી બોલ્યો, હજુ પણ એક બાજી બાકી છે। તારી પત્નીને બાજીમાં લગાડવાની હિંમત છે? આ સાંભળીને બધા ચોંકી ગયા, પરંતુ મગનનું દિમાગ લોભમાં બંધ થઈ ગયું। તેણે વિચાર્યા વગર પત્નીની બાજી લગાવી દીધી। બાજી પડી અને મગન ફરી હારી ગયો। જ્યારે આ વાત મંજુને ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા। તેણે શાંતિથી કહ્યું, જે માણસ પોતાના પરિવારનું સન્માન નથી રાખી શકતો તે ક્યારેય સાચો વિજેતા બની શકતો નથી। આ શબ્દો મગનના હૃદયમાં તીરની જેમ વાગ્યા। તેણે પોતાની મોટી ભૂલનો અહેસાસ થયો। તેણે સમજાયું કે જુગાર જીતવાનો નહીં, પણ બધું ગુમાવવાનો રસ્તો છે। મગન બધા લોકો સામે માફી માંગવા લાગ્યો। ગામના વડીલોએ પણ તેને કડક શબ્દોમાં સમજાવ્યો કે પત્ની કોઈ વસ્તુ નથી જેને બાજીમાં લગાડી શકાય, તે એક માનવી છે, પરિવારનો સન્માન છે। મગન એ દિવસથી ક્યારેય જુગાર ન રમવાની પ્રતિજ્ઞા લીધી। તેણે મહેનત કરી, પોતાનું જીવન ફરીથી ઊભું કર્યું અને મંજુનો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયત્ન કર્યો। તો મિત્રો, આમાંથી શીખ શું મળે છે કે જુગાર માણસની બુદ્ધિ છીનવી લે છે। લોભમાં લેવાયેલો નિર્ણય પરિવાર, સંબંધો અને સન્માન બધું જ બરબાદ કરી નાખે છે। સાચી જીત મહેનત અને સારા સંસ્કારમાં છે, જુગારમાં નહીં। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। તો હવે મળીશું આપણે નેક્સ્ટ સ્ટોરીમાં નવા ટોપિકની સાથે। તો આજે આપણે રજા લઈએ, ધન્યવાદ।